તો વિદ્યાર્થી મિત્રો, મોટું મગજ અને મસ્તિષ્ક છાલમાં આપણે આગળ વધીએ તો મોટું મગજ અને મસ્તિષ્ક છાલ આપ સૌ પ્રથમ આકૃતિ 4.3માં એને જોઈ શકો છો. માનવ મગજની રચનામાં એ ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ સ્તરની બોધાત્મક અર્થાત તાર્કિક વિચારણા, સમસ્યા ઉકેલ, પઝલ સોલ્વિંગ, બરાબર, ગણિત, તર્ક, આ બધું જે છે. તદુપરાંત આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. બરાબર. એટલે કે જ્યારે માની લો કોઈ રોષ, ગુસ્સામાં કે આક્રમકતામાં આવેલી વ્યક્તિ, બરાબર, જ્યારે એટલે કે જ્યારે એને લાગે છે કે એનું પલડું અહીંયા નબળું પડે એમ છે અને એનાથી એને પણ જે છે એ કોઈ પણ રીતે જેને કહીએ ને કે અહીંયા એના જેનું પલડું ભારે છે એમના તરફથી એ પણ એમના રોષ, ગુસ્સા કે આક્રમકતાનો ભોગ મોટા પાયા પર બની શકે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં શું થાય છે? મોટું મગજ જે છે અને મસ્તિષ્ક છાલ જે છે એનું શું કરે છે? નિયંત્રણ કરે છે. ત્યારે એ વ્યક્તિ સમજી જાય છે કે અહીંયા સામા પાણીએ તરવું યોગ્ય નથી. મસ્તિષ્ક છાલ વિના આયોજન, જટિલ કારક હલનચલનો, પ્રત્યક્ષીકરણ કે વાણી જેવી ક્રિયાઓ શક્ય નથી. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલું પણ પ્લાનિંગ કરીએ છીએ, આપણે પ્લાનિંગ અર્થાત માની લો કે આપણે જે સવારે શાળાએ આવતા વેત અને શાળામાંથી રજા પડી ત્યાં સુધીનું આપણું જે કંઈ પણ સમયપત્રક પ્રમાણે આપણે ચાલીએ છીએ યા આપણું વર્તન વ્યવહાર જે છે તે, તદુપરાંત જટિલ હલનચલન, પ્રત્યક્ષીકરણ, વાણી વગેરે જે ક્રિયાઓ જે છે એ કોના કારણે શક્ય છે? તો કે મસ્તિષ્ક છાલ. એના વિના તમે બોલી પણ શકતા નથી. હવે મેં તમને કીધું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે મોટું મગજ માનવ મગજના 2/3 ભાગનું બનેલું છે. બરાબર. એ કુલ ભાગ જે છે, બરાબર, માનવ મગજની જે રચના જે છે એનું, બરાબર, 2/3, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે અંદાજિત 65 થી 70% જેવું ભાગ રોકે છે. બરાબર. તો આપણું મોટું મગજ જે છે એ માનવ મગજનું 2/3 ભાગનું બનેલું છે. માત્ર 4 મિલીમીટરની જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આખા મગજનું આવરણ બને છે. મસ્તિષ્ક છાલમાં ચેતાકોષો, ચેતાકીય માળખું અને ચેતાક્ષોના ઝુમખાઓનો સમાવેશ થાય છે. તેને લીધે જ સુગ્રથિત વર્તન, કલ્પના, પ્રતીકો, સાહચર્યો, ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયાઓ શક્ય બને છે. અને મેં તમને કીધું એ પ્રમાણે મોટું મગજ માનવ મગજનું 2/3 ભાગનું બનેલું છે. બરાબર. એ તો વૈજ્ઞાનિક રીતે આપણે હકીકત યાદ રાખી જ છૂટકો. તદ ઉપરાંત માત્ર 4 મિલીમીટરની જાડાઈ ધરાવે છે આપણી મસ્તિષ્ક છાલ અને આખા મગજનું આવરણ જે છે પ્રોટેક્શનનું કાર્ય કરે છે. બરાબર. હવે મસ્તિષ્ક છાલમાં વિદ્યાર્થી મિત્રો શાનો સમાવેશ થાય છે? તો આપણે આગળ શીખ્યા છીએ એ પ્રમાણે પહેલાં તો ચેતાકોષો, ત્યાર પછી ચેતાકીય માળખું અને ચેતાક્ષોના ઝુમખાઓનો સમાવેશ થાય છે. અને એમના પરિણામ સ્વરૂપ જ ડ્યુ ટુ ધેમ ઓનલી, on account of them, because of them, owing to them,
સુગ્રથિત વર્તન આપણામાં જોવા મળે છે. આપણે યોગ્ય રીતે જે છે એ કલ્પના કરી શકીએ છીએ, પ્રતીકોને ઓળખી શકીએ છીએ. સાહચર્યો અર્થાત કોઈ બે વસ્તુ વચ્ચેનો સંદર્ભ જે છે, જેમ કે વાદળોનું ઘેરાવું, એટલે આપણને તુરંત આઈડિયા આવી જાય છે કે વરસાદ પડી શકે છે, બરાબર. તો એવી જ રીતે માની લો કે આપણે ગમે તે બીજું ઉદાહરણ પણ લઈ શકીએ કે ક્યાંક કોઈ જગ્યાએ ફટાકડા ફૂટી રહ્યા છે, તો આપણે તુરંત આપણને ખ્યાલ આવે છે કે કોઈ સોશિયલ ઇવેન્ટ હોવું જોઈએ, બરાબર. આ બધું જે છે એ સાહચર્ય કહેવાય છે, બરાબર. તો તદુપરાંત આપણે ઘણા બધા બીજા ઉદાહરણો પણ લઈ શકીએ સાહચર્યના સંદર્ભમાં, બરાબર. કે હજુ સાહચર્યમાં તમને એકાદું ઇઝી ઉદાહરણ આપું, બરાબર. માની લો કે કોઈ ઊંચાઈ ઉપર પડેલી વસ્તુ જે છે એ તમે લેવા માટે સક્ષમ નથી, એટલે તમે શું કરો છો? સાહચર્ય સ્થાપો છો. તુરંત ટૂલ લઈ લો છો, યા ખુરશી લઈ લો છો, યા અન્ય કોઈ બેન્ચ લઈ લો છો, અને એ ઊંચાઈ પરની જે જગ્યા છે ત્યાંથી તમે તમારી વસ્તુ, બરાબર, તમારું સ્કૂલ બેગ છે, ટ્યુશન બેગ છે, કે અન્ય કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો, બરાબર. એ સાહચર્ય કહેવાશે. તેમજ ઈચ્છાઓ તેમજ તરંગો, બરાબર, જેવી માનસિક ક્રિયાઓ જે છે એ શક્ય બને છે. ટૂંકમાં માનસિક ક્રિયાઓ માટે, અને એ પણ કેવી, તો કે ઉચ્ચ સ્તરની, હાઈ લેવલની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. વન્સ અગેઇન, ફરીથી સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, એ સમગ્રપણે ઉચ્ચ સ્તરની, એટલે કે હાઈ લેવલની, જેને આપણે કહી શકાય, એ ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે, બરાબર. તો આ થયું, મેં તમને કીધું એ પ્રમાણે, કે મોટું મગજ અને ખાસ કરીને મસ્તિષ્ક છાલ જે છે, બરાબર, એનું કાર્ય યા એનું ફંક્શનિંગ જે છે એના વિશે આપણે જાણ્યું. એમાં આ એક પોઈન્ટ અત્યંત અગત્યનો છે, જે તમે ખાસ નોંધ રાખજો, કે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ એ ઉચ્ચ સ્તરની બોધાત્મક અર્થાત કોગ્નિટિવ અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. એટલે કે જે ઇમોશનલ રિએક્શન્સ જે છે આપણા, બરાબર, એ તમામે તમામ કોગ્નિટિવ થિંકિંગ એઝ વેલ એઝ કોગ્નિટિવ અર્થાત કે બોધાત્મક, બરાબર. તો કોગ્નિટિવ થિંકિંગ અર્થાત બોધાત્મક વિચારણા, ટૂંકમાં કહીએ તો જે છે તે ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓ જે છે એનું સમગ્રપણે મોનિટરિંગ અને જે છે એ કંટ્રોલિંગ જે છે એ મસ્તિષ્ક છાલ અને મોટું મગજ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મોટા મગજના બે ગોળાર્ધો, જેને આપણે હેમિસ્ફિયર્સ કહીએ છીએ, એ જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. સામાન્ય રીતે આ બે ગોળાર્ધો સમાન હોવા છતાં ડાબું ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે, જે શરીરના જમણા ભાગોના અવયવોનું નિયંત્રણ કરે છે. આ ઉપરાંત દરેક ગોળાર્ધના કેટલાક વિશિષ્ટ કાર્યો પણ છે. દાખલા તરીકે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે. આ બે ગોળાર્ધો ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમખા સાથે સંકળાયેલ છે. મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે, કારણ કે તે કોષ, શરીર અને લઘુતંતુઓનો બનેલો હોય છે.
અસંખ્ય ગળીઓ ધરાવતી મસ્તિષ્ક છાલ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. જો મસ્તિષ્ક છાલ ગળીઓ વિનાની હોત તો તેના કદ કરતાં અનેક ગણી મોટી હોત. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વધુ પડતું જે છે એ ન્યુરોસાયન્સ તરફ જે છે સમગ્ર ખ્યાલ જઈ રહ્યો છે. એટલે આપણે થોડું રિવાઇઝ કરીને શીખીશું તો તમને વિશેષ ખ્યાલ આવશે કે મોટા મગજના બે ગોળાર્ધો જે છે, જેને આપણે હેમિસ્ફિયર્સ કહીએ છીએ, બરાબર, એ વિદ્યાર્થી મિત્રો હેમિસ્ફિયર્સ જે છે, બરાબર, એ બે ગોળાર્ધો જેને આપણે હેમિસ્ફિયર્સ કહીએ છીએ, તો એ બંને હેમિસ્ફિયર્સ જે છે એ જુદી જુદી બોધાત્મક અર્થાત કોગ્નિટિવ તેમજ આ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. ટૂંકમાં જો તમને સમજાવું તો સામાન્ય રીતે આ બે ગોળાર્ધો જે છે હેમિસ્ફિયર્સ, બરાબર, એ સમાન હોવા છતાં ઇક્વલ છે, છતાં ડાબું ગોળાર્ધ જે છે એ વધારે પ્રભાવશાળી હોય છે. મીન્સ બહુ જ જેને કહીએ ને કે ઇફેક્ટિવ હોય છે, બહુ જ એક્ટિવ હોય છે, બરાબર. અચ્છા, કઈ રીતે? તો એ આપણે શીખીએ. જેમ કે ડાબું ગોળાર્ધ જે છે એ વધારે પ્રભાવશાળી અર્થાત ઇફેક્ટિવ છે, એક્ટિવ છે, સેન્સિબલ છે, જે શરીરના જમણા ભાગોના અવયવો જે છે એનું નિયંત્રણ કરે છે. વિચાર કરો. આ ઉપરાંત દરેક ગોળાર્ધ, ચાહે ડાબું ગોળાર્ધ હોય, જમણું ગોળાર્ધ હોય, એના વિશિષ્ટ કાર્યો પણ છે. દાખલા તરીકે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા જ થાય છે. આપણે ક્યારે બોલવું, શું બોલવું, કેટલું બોલવું ઉચિત છે, આ બધું જે છે એ નિયંત્રણ કોણ કરે છે? આપણું ડાબું ગોળાર્ધ જે છે, બરાબર, એ વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે. આ બે ગોળાર્ધો જે છે એ વિદ્યાર્થી મિત્રો કોની સાથે સંકળાયેલ છે? તો કે ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમખા સાથે સંકળાયેલ છે. અને મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ જે છે એ ભૂખરા રંગનો હોય છે, ગ્રે મેટર, જે આપણે શીખી ગયા છીએ, બરાબર, કારણ કે તે કોષ, શરીર અને લઘુ તંતુઓનો બનેલો હોય છે, બરાબર. એનું રીઝન શું છે? મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ જે છે એ ભૂખરા રંગનો હોય છે. તો ભૂખરા રંગનો હોય છે, બરાબર, જેને આપણે ગ્રે મેટર કહીએ છીએ. તો એ ગ્રે મેટર અર્થાત ભૂખરા રંગનું હોય છે. તો એ ભૂખરા રંગનું હોય છે, એનું રીઝન શું છે? એનું રીઝન છે તે કોષ શરીર, બરાબર, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તે કોષ શરીર અને લઘુ તંતુઓનો બનેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, થોડીક તમને કદાચ થોડુંક અહીંયા તમને ડિફિકલ્ટી વેલ્યુ જે છે વિષય વસ્તુનું એ વધુ લાગશે, પણ એનું રીઝન બટ ઓબ્વિયસ છે કે ન્યુરોસાયન્સ જે છે ટોટલી અત્યારે તમે મગજની રચના, બરાબર, તેના વિવિધ વિભાગો અને તેના કાર્યો વિશે વૈજ્ઞાનિક માહિતી મેળવી રહ્યા છો. આ તો હજુ આપણને ઉપર છેલ્લી માહિતી જ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. બાકી આના વિશેનું ડીપ સ્ટડી કરતું જે વિજ્ઞાન જે છે એને ન્યુરોસાયન્સ કહેવામાં આવે છે. અને ન્યુરોસાયન્સમાં પાછા બે ભાગ પડે છે, ન્યુરોફિઝિશિયન અને ન્યુરોસર્જન. અને હજુ ત્રીજું એક ભાગ છે ન્યુરોસાઇકિયાટ્રિસ્ટ, બરાબર. ન્યુરોફિઝિશિયનનું જે કામ છે એ છે મગજને લગતી તકલીફો જે છે એનું નિદાન અને ઉપચાર કરવું. ન્યુરોસર્જનનું કામ છે મગજને લગતી સર્જરી હાથ ધરવી, યા સર્જરી જે છે એ એનો સંદર્ભનો વિષય છે. અને ન્યુરોસાઇકિયાટ્રિસ્ટ જે છે એ મગજને લગતા જે રોગો જે છે, બરાબર, એનું નિદાન અને ઉપચારનું કાર્ય કરે છે. સમગ્રપણે એને આપણે ન્યુરોસાયન્સ કહીએ છીએ, બરાબર. તો
અહીંયા આપણે જોયું એ પ્રમાણે કે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા જ થાય છે. હવે આ બે ગોળાર્ધો જે છે એ કોની સાથે સંકળાયેલ છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ બે ગોળાર્ધો, ટુ હેમિસ્ફિયર્સ જે છે એ ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત, આને બરાબર યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચેતાક્ષો જે છે એ ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમખા સાથે સંકળાયેલ છે. વન્સ અગેઇન આઈ રિપીટ, બે ગોળાર્ધો, પહેલું તો ચેતાક્ષોના કેવા આવરણયુક્ત? મેદમય આવરણયુક્ત મીન્સ ફેટી, બરાબર. મેદમય આવરણયુક્ત સફેદ ઝુમખા સાથે સંકળાયેલ છે, બરાબર. અને મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે, ડ્યુ ટુ ધ રીઝન તે કોષ શરીર અને લઘુ તંતુઓનો બનેલો હોય છે. હવે અસંખ્ય ગળીઓ ધરાવતી આપણી જે મસ્તિષ્ક છાલ જે છે, બરાબર, એ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. આપણે જો ખોપરીને આવરણ છે, તમને જોજો કાંઈ પણ માથામાં વાગે છે તો એનામાં કાંઈ જરૂરી નથી કે તુરંત એનું મગજનું ઓપરેશન કરવું પડે. મોટા ભાગે આપણું જે મસ્તિષ્ક છાલ જે છે, બરાબર, એ અસંખ્ય ગળીઓ ધરાવે છે. આપણી મસ્તિષ્ક છાલ જે છે એ શું છે? અસંખ્ય ગળીઓ મીન્સ લેયર્સ ધરાવે છે, આવરણો ધરાવે છે, બરાબર. દિવાલો જે છે એને છે. પરિણામ સ્વરૂપ એ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. જો મસ્તિષ્ક છાલ ગળીઓ વિનાની હોત તો તેના કદ કરતાં અનેક ગણી મોટી હોત, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વિગત સમજ્યા છીએ તેમાં અગત્યની વિગત તરીકે તમે આ બે પોઈન્ટ્સ જે છે એ ખાસ તૈયાર રાખજો, બરાબર. વન્સ અગેઇન, એટ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, એમ ન વિચારતા કે સર તમે આ ત્રીજી ચોથી વખત રિવાઇઝ કર્યું છે, પણ રિવાઇઝ કરવાનું રીઝન એ છે કે તમે જવાબમાં ઘણી વખત અગત્યના પોઈન્ટ્સને છોડી દો છો. અને અત્યારે હું જે બે પોઈન્ટ કહી રહ્યો છું એ તમારા જવાબનું સમજી લેજો કે મેઇન એસેન્સ છે, જિસ્ટ છે, સ્ટફ છે. એ કયા બે પોઈન્ટ્સ છે? તો એક કે બે ગોળાર્ધો જે છે એ ચેતાક્ષોના, બરાબર, આપણું જે ચેતાક્ષો જે છે એ ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત એવા સફેદ ઝુમખા સાથે સંકળાયેલ છે, બરાબર. બંને ગોળાર્ધો ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમખા સાથે સંકળાયેલ છે. અને મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ, આ બીજો પોઈન્ટ, મુખ્યત્વે બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે. અને એનું રીઝન છે તે કોષ શરીર, બરાબર, કોષ શરીર તથા લઘુ તંતુઓનો બનેલો હોય છે. હવે ત્રીજો પોઈન્ટ, હવે આ જે મસ્તિષ્ક છાલ જે છે એને અસંખ્ય ગળીઓ છે, એને અસંખ્ય સ્તરો છે, એને અસંખ્ય આવરણો છે, બરાબર. અને આ મસ્તિષ્ક છાલ, આપણું જે કોર્ટેક્સ જેને આપણે કહીએ છીએ, બરાબર, એ મસ્તિષ્ક છાલ જે છે એ ખોપરીના આવરણમાં સુરક્ષિત છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ખોપરીમાં એ સુરક્ષિત છે. એ ખોપરી જે છે ને એ એક પ્રકારની ઢાલનું કામ કરે છે, બરાબર. પણ એનું ધ્યાન પણ એટલું જ રાખવું પડે, તમે જાણો છો, નહીંતર માણસ તકલીફમાં મુકાઈ જાય. એમાંય નાના મગજનું તો ખાસ, બરાબર. તો જો મસ્તિષ્ક છાલ, મેં તમને કીધું એ પ્રમાણે, એ
આપણી મસ્તિષ્ક છાલ જે છે એને અસંખ્ય ગળીઓ અર્થાત સ્તરો અર્થાત એને જે છે એ ગળીઓ કહી શકીએ, સ્તરો કહી શકીએ, તદુપરાંત એને આપણે શું કહી શકીએ, એને આવરણો કહી શકીએ, બરાબર. ગળીઓ, સ્તરો, આવરણો જે છે એનું બનેલું છે, બરાબર. તો અસંખ્ય ગળીઓ અર્થાત સ્તરો, આવરણો વાળું મસ્તિષ્ક છાલ ક્યાં સુરક્ષિત છે? ખોપરીમાં. જો એટલે કે ખોપરીના આવરણમાં, ઉપર એકદમ ખોપરી છે. જો મસ્તિષ્ક છાલ ગળીઓ વિનાનું હોત તો તેના કદ કરતાં અનેક ગણી મોટી હોત, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે છે એ મોટું મગજ અને મસ્તિષ્ક છાલ જે છે, બરાબર, એના વિશે વિગતવાર શીખ્યા અને સમજ્યા.